નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ. નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર. સમાચારની શરૂઆત કરીએ રમત જગતથી. તો ગુજરાત હવે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ માટેનું હબ બનતું જાય છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક્સ માટેની ભરપૂર તૈયારીઓ પણ જોવા મળી રહી છે. ત્યારે વધુ એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ ગુજરાતમાં આવી રહી છે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા આયોજિત એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન આગામી 10થી 17 મે સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાવાની છે. એ માટેની એક પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં ટુર્નામેન્ટની માહિતી આપવામાં આવી અને ભારતના ખેલાડીઓ ઉપરાંત 6 ઓલિમ્પિક્સ મેડલ વિનર્સ, 35 વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ, 10 એશિયન ગેમ્સ મેડલ વિનર્સ પણ આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા છે. भारत से कौन कौन है और क्या इसका विशेष महत्व होने वाला है आने वाले गेम्स को लेकर? ये हमारी चैंपियनशिप 11 तारीख से शुरू होगी और 17 तक चलेगी. हर देश 4 कैटेगरी इसमें होगी. तकरीबन 30 कंट्री हमारे यहाँ पार्टिसिपेट कर रही है, एशियन कंट्री, और जिसमें दो कंट्री और बाहर की भी है जो क्वालिफाइंग वाली है. वो एशिया में नहीं है, वो मेडल रैली में नहीं आएंगे. और करीब 102 प्लेयर इसमें पार्टिसिपेट कर रहे हैं, मैन, और 77 विमेन. ये इसका पूरा है चैंपियनशिप का. और इसमें लगभग 50 टेक्निकल ऑप्शन हैं जो इंटरनेशनल रेफरी हैं वो हैं, और कोचेज एंड सपोर्ट स्टाफ वो अलग है, काउंटिंग अलग है. लेकिन प्लेन की 350 की एंट्री पहले आनी थी, वो कम हुई है वॉर की.